જ્યાં ચોમાસાની પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ ચૂકી છે અને સંભવિત વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે તેની વાત કરવામાં આવે તો અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે? આ વખતે ચોમાસું વહેલું છે તેવી શક્યતાઓને પગલે હાલ કેરળથી 100 કિલોમીટર દૂર ચોમાસું જે છે તે પહોંચી ચૂક્યું છે અને ધીમે ધીમે તેની અસર મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં જોવા મળશે। 2 દિવસમાં દેશમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ શકે છે। જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ આગાહી કરવામાં આવી હતી કે દેશમાં ચોમાસું વહેલું બેસવાનું છે, 2 દિવસમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત છેલ્લા 15 દિવસથી થઈ ચૂકી છે અને ચોમાસાને આગળ વધવા હાલ અનુકૂળ પરિસ્થિતિ ચારે તરફથી સર્જાઈ રહી છે। એટલે થોડા જ દિવસોની અંદર અને જે ગણતરીપૂર્વક 2 દિવસની અંદર જ વરસાદી માહોલ છવાય તેવી શક્યતાઓ છે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જૂનના પ્રથમ સપ્તાહમાં ચોમાસું બેસી શકે તેવી શક્યતાઓ છે। ગુજરાતમાં 5 જૂનની આસપાસ ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। એક તરફ ભારે ઉકળાટ અને બફારાની વચ્ચે હવે વરસાદી માહોલ ધીમે ધીમે છવાઈ રહ્યો છે, ત્યારે લોકો પણ રાહ જોઈ રહ્યા છે વરસાદના આગમનને લઈને।